વાળો કારોબાર ફરી એક વખત યુવાનોના લોહીમાં ઝેર ઘોળવાનો થઈ રહ્યો હતો પ્રયાસ ફરી એક વખત ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો નવો કિમિયો સામે આવ્યો છે અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાં અમેરિકાથી આવેલા પાર્સલને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે આ પાર્સલમાંથી 3,50,00,000નો હાઇબ્રિડ ગાંજો અને લિક્વિડ ડ્રગ્સ મળી આવ્યું છે અગાઉ પણ ફોરેન પોસ્ટ ઓફિસ પરથી ડાર્ક વેબથી ઓર્ડર કરાયેલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો ત્યારે આ સમગ્ર ઘટનામાં સેન્ટ્રલ એજન્સી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ કરીને રમકડાની વચ્ચેથી હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો છે ત્યારે ફરી એક વખત કરોડોનું કન્સાઇનમેન્ટ રિસીવર પાસે જાય એ પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે 58 પાર્સલ કેનેડા અને અમેરિકાથી આવ્યા હતા જેમાં ડાયપર બાળકોના મોજા રમકડા અને સાડીમાં સંતાડેલો નશાનો સામાન નીકળ્યો હતો અમેરિકાથી અમદાવાદ આવતું 3,30,00,000નું કુરિયર જેમાં હાઇબ્રિડ ગાંજો અને લિક્વિડ ડ્રગ્સ હતું અગાઉ જે પ્રમાણે ડાર્ક વેબથી હાઇબ્રિડ ગાંજો ઓર્ડર કરીને મંગાવવામાં આવ્યો હતો એવી જ રીતે આ વખતે પણ ડ્રગ્સ આવી રહ્યું હતું આ અગાઉના કન્સાઇનમેન્ટનો જ એક ભાગ હોવાનું પણ બહાર આવ્યું છે ખાસ કરીને જે બાળકોને પ્રિય કાર્ટૂન કેરેક્ટર્સ છે સ્પાઈડરમેન છે એ પ્રકારના વધારે પડતા રમકડા અથવા તો જે રમવાના સાધનો છે એમાં જથ્થો છુપાઈને આવેલો હતો કેટલીક જગ્યાએ લંચ બોક્સ વિટામિન કેન્ડી સ્પીકર છે એન્ટિક બેગ્સ છે આ બધી જગ્યાએ બહુ સરળતાથી કોઈ વ્યક્તિને ક્યારે પણ શંકા ના ઉપજે એ પ્રકારના પાર્સલોમાં આ પ્રકારનો જથ્થો આવે છે તો વારંવાર ગુજરાતમાંથી જે રીતે ડ્રગ્સ મળવાના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે ડ્રગ્સ માફિયાઓના નિશાને ગુજરાત છે આ સવાલ એટલા માટે થઈ રહ્યા છે કારણ કે સતત આ કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે ખાસ તો વાત કરવામાં આવે તો પોરબંદરના દરિયાકાંઠેથી ચરસના 6 બિનવારસી પેકેટ ઝડપી પાડવામાં આવ્યા છે અને સતત આવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે જે ચિંતાનો વિષય પોરબંદર દરિયાકાંઠેથી ચરસના 6 બિનવારસી પેકેટ મળી આવ્યા ત્યાર પછીની ઘટનાઓ પણ ચોંકાવનારી અને આશ્ચર્ય પમાડે તેવી છે દ્વારકામાં પણ જુદા જુદા 3 સ્થળેથી ડ્રગ્સના 64 પેકેટ મળી આવ્યા હતા એટલે કે 15 જૂનની આ ઘટના છે જેમાં પણ હાલ તપાસ ચાલી રહી છે ક્યાંથી આ પેકેટ્સ આવ્યા હતા તેની પણ વાત થઈ રહી છે 15 જૂનની વાત કરીએ તો કચ્છના જખૌ પાસેથી ડ્રગ્સના 10 પેકેટ મળી આવ્યા હતા કચ્છના દરિયાકાંઠેથી પણ સતત ડ્રગ્સના પેકેટ મળી આવવાની પણ વાતો સામે આવતી રહેતી હોય છે 11 જૂનની વાત કરીએ તો મોજપના દરિયાકાંઠે પાસેથી 20 પેકેટમાં 21 કિલો ચરસ મળી આવ્યું છે તમે જુઓ જૂન મહિનામાં જ આ ઘટનાઓ ઘટી છે 11 જૂનની આ વાત છે મોજપના દરિયાકાંઠાથી પણ ડ્રગ્સ મળી આવ્યું છે પાછા જઈએ 8 જૂનની વાત કરવામાં આવે તો દ્વારકાના બરવાળા ગામના દરિયાકાંઠેથી 32 કિલો ચરસનો જથ્થો મળી આવ્યો છે અને આ જથ્થો ક્યાંથી આવ્યો છે કોણ શંકાના દાયરામાં છે તે દિશામાં પણ હાલ તપાસ થઈ રહી છે પરંતુ 8 જૂનની આ વાત છે 6 જૂનના કિસ્સાની વાત કરીએ તો ગાંધીધામ નજીકથી કોકેનના 13 પેકેટ મળી આવ્યા છે તમે જુઓ એક સમજી વિચારીને કરેલી આ સાજિશના ભાગરૂપે થતું હોય તેવી પણ પૂરી આશંકા છે એજન્સીઓ આની તપાસ પણ કરી રહી છે અને 6 જૂનની આ ઘટના છે તેના બરાબર એક દિવસ પહેલા જ 5 જૂનના રોજ ગાંધીધામના ખારી રોહર પાસેથી 91 કરોડનું 13 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું એટલે સતત બનતી આ ઘટના જેના કારણે ગુજરાતનું યુવાધન શું જોખમમાં છે આવો પ્રશ્ન વારંવાર થઈ રહ્યો છે